નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 5 ની અંદર 8મું યુનિટ છે જેનું નામ છે એડજેક્ટિવ્સ. તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા જોઈએ એડજેક્ટિવ એટલે શું થાય. એડજેક્ટિવ એટલે થાય છે વિશેષણ. તો જોઈએ વિશેષણ કોને કહેવાય. ગુજરાતીમાં જ કહીએ વિશેષણ કોને કહેવાય. તો જુઓ, નામના અર્થમાં જે શબ્દ કંઈક વધારો કરે છે એને શું કહેવાય? વિશેષણ. જે નામની વિશેષતા દર્શાવે છે કંઈક. કઈ રીતે? તો જુઓ, કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલા કેટલીક વાર તેમનું ગુણવર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈજો, લાલ પતંગ, ભૂરો તારો, લીલો પાક. જો તમને શું કીધું છે? ઘણીવાર સામાન્ય નામોની પહેલા, હવે જો સામાન્ય નામ આપેલા છે તમને, એની પહેલા શું હોય? અમુક શબ્દ આપેલા છે. જુઓ, લાલ, ભૂરો, લીલો. તો આ શબ્દ શું દર્શાવે? જે નામ આપેલું છે એનો ગુણ દર્શાવે. શું દર્શાવે છે? ગુણ દર્શાવે છે. જેને શું કહેવાય છે? વિશેષણ કહેવાય છે. હજુ પતંગ તો છે પણ કેવો છે? લાલ પતંગ છે. તો આનો શું ગુણ દર્શાવ્યો? પતંગનો ગુણ દર્શાવ્યો છે. હવે જો વિશેષણ છે એ કલરમાં પણ હોઈ શકે, કદમાં પણ હોઈ શકે, આકારમાં પણ હોઈ શકે, બધી રીતે હોઈ શકે, સંખ્યામાં પણ હોઈ શકે. અહીંયા જો કલરમાં આપેલું છે, પતંગ છે પણ કેવો છે? લાલ. તો લાલ શું થાય? વિશેષણ થશે. ભૂરો તારો, તારો તો છે, સામાન્ય નામ આપેલું છે, તારો હોય પણ કેવો તારો છે? ભૂરો તારો છે. તો ભૂરો શું થાય? વિશેષણ થશે. લીલો પાક, પાક તો છે પણ કેવા કલરનો છે? લીલા કલરનો. તો લીલો શું થશે? વિશેષણ થશે. તો તમને ખ્યાલ આવ્યો મિત્રો, વિશેષણ કોને કહેવાય? નામના અર્થમાં જે કંઈક વધારો કરે છે, વિશેષતા બતાવે છે, એને શું કહીશું? વિશેષણ કહીશું. જુઓ, હજી આગળ બે ઉદાહરણ જોઈએ. જાડો માણસ, જાડો માણસ, પાતળો માણસ. ચાલો, સામાન્ય નામ આપેલું છે. જુઓ, જાડો માણસ, માણસ તો છે પણ કેવો છે? જાડો. તો જાડો શું થશે? વિશેષણ થાય છે. વિશેષતા દર્શાવે છે. કોની? માણસની. માણસ તો છે પણ કેવો છે? જાડો છે. પાતળો માણસ, માણસ છે પણ કેવો છે? પાતળો. તો પાતળો શું થાય છે? વિશેષણ થશે. તો હવે તમને ખ્યાલ આવ્યો મિત્રો, વિશેષણ કોને કહેવાય? સામાન્ય નામ આપેલું હોય એને આગળ ઘણી વાર શું થાય છે? અમુક એનું ગુણ વર્ણન કરતા શબ્દો, એટલે કે જો જાડો ને પાતળો આવા શબ્દો આપેલા હોય છે, જે શું દર્શાવે? માણસ છે એ કેવો છે એ દર્શાવે છે. એનો ગુણધર્મ દર્શાવે છે, એના ગુણો દર્શાવે છે. કેવો છે? જાડો છે, પાતળો છે, કદમાં કેવો છે, હોશિયાર છે, કઈ રીતે છે, એને શું કહીશી? વિશેષણ કહીશી. હવે આપણે જોઈએ ઇંગ્લિશમાં. અકાઇટ છે. જુઓ, આ સામાન્ય નામ થયું, બરોબર? અકાઇટ. હવે વિશેષણ વાળું આપણે જોઈએ છીએ રેડ કાઇટ. અહીંયા જો કેની વાત કરી છે? અકાઇટ, પતંગની વાત કરી છે. અહીંયા પણ પતંગની વાત કરી છે, પણ આમાં જો રેડ કાઇટ. રેડ એટલે લાલ, કાઇટ એટલે પતંગ. લાલ પતંગ, જ્યારે અહીં ફક્ત પતંગની વાત થઈ હતી. અકાઇટ એટલે પતંગ, રેડ કાઇટ એટલે લાલ પતંગ. સમજણો મિત્રો? હવે જુઓ, બંનેમાંથી વિશેષણ ક્યાં આપેલું છે? વિશેષણ બીજા વાક્યમાં આપેલું છે. જો શું છે? રેડ. લાલ પતંગ છે, પતંગ તો છે પણ કેવો છે? લાલ. તો રેડ શું થશે? વિશેષણ. બીજું એક વાક્ય જોઈએ, અ મેન, માણસની વાત કરી છે. બીજું વાક્ય આપેલું છે અ ફેટ મેન. ચાલો, બંનેમાંથી કયા વાક્યમાં વિશેષણ આપેલું છે? અ મેનમાં કે અ ફેટ મેનમાં? ખ્યાલ આવ્યો? હા, કેમાં છે? બીજા વાક્યમાં. ફેટ મેન, માણસ તો છે પણ કેવો છે? ફેટ એટલે જાડો. જાડો માણસ. તો ફેટ છે એ શું થાય છે? વિશેષણ થશે.
ચાલો હવે આપણે એક વાક્ય રચના જોઈએ અને ખાસ યાદ રાખજો ગુણ વર્ણન દર્શાવતા શબ્દમાં કઈ કઈ વસ્તુ હોઈ શકે? એ રંગ હોઈ શકે, આકાર હોઈ શકે, એનો કદ હોઈ શકે, બીજી બાબત છે એ પણ હોઈ શકે છે, સંખ્યા હોઈ શકે છે. આ બધા શું છે? એના ગુણધર્મ છે. જોઈએ હવે છે વાક્ય રચના. જોઈએ વાક્ય રચના. જુઓ સૌથી પહેલા ધીસ અથવા તો ધેટ. ધીસ અથવા તો ધેટ. પછી આવશે ઇઝ. ધીસ અથવા ધેટ પછી આવશે ઇઝ. પછી આવશે આર્ટિકલ એ અથવા તો આર્ટિકલ એન. પછી આવશે વિશેષણ. શું આવશે? વિશેષણ. પછી આવશે છેલ્લે નામ. બરોબર છે? જો ઉદાહરણ આપણે જોઈએ. એક વાક્ય આપેલું છે, ધીસ ઇઝ અ ટ્રી. શું આપેલું છે? એક વાક્ય આપેલું છે, ધીસ ઇઝ અ ટ્રી. આ વૃક્ષ છે. આમાં તમને ક્યાંય વિશેષણ દેખાય છે? જુઓ ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ ટ્રી એટલે વૃક્ષ. આ વૃક્ષ છે. આમાં ક્યાંય તમને વિશેષણ દેખાણું? ના, આમાં ક્યાંય વિશેષણ આપેલું છે નહીં. હાલો આપણે હવે આ જ વાક્ય છે એને વિશેષણ મૂકી અને પછી વાક્ય બનાવીએ. કઈ રીતે બને જોઈએ. તો જો વાક્ય રચના તમને અહીં આપેલી છે. વાક્ય રચના તમને અહીં આપેલી છે. જુઓ શું છે? ધીસ ઇઝ અ ટ્રી. ચાલો જોઈએ પહેલા શું છે? ધીસ અથવા તો ધેટ, જે હોય તે. ધીસ આપેલું છે તો ધીસ ઇઝ. હવે આર્ટિકલ એ કે એન, તો જો આર્ટિકલ બંને છે એ બંનેમાંથી ગમે આવી શકે. હવે અહીંયા વાત કહી છે ટ્રી, વૃક્ષ છે, પણ કેવું છે? આમાં ક્યાંય વિશેષણ આપ્યું છે? ના, વાક્યમાં ક્યાંય વિશેષણ આપેલું નથી. ચાલો આપણે છે ને ટ્રી છે એટલે કે વૃક્ષ છે એને આપણે આગળ એક વિશેષણ મૂકવું છે. ઝાડ તો છે પણ કેવું છે એ આપણે જાતે કરી આલો. વિશેષણ મૂકો. તમે વિચારો, તમને કોઈ પણ આવડતું હોય. આપણે એક વાક્ય મૂકીએ, વૃક્ષ છે કેવું છે? ચાલો હું અહીંયા કહું છું તો એ ઊંચું વૃક્ષ છે, તો આપણે લખ્યું ધીસ ઇઝ. શું આવશે? આર્ટિકલ એ કે એન. ટોલ એટલે શું થાય? ઊંચું. તો શું આવશે? આર્ટિકલ એ, ટોલ ટ્રી. વિશેષણ આપણે જાતે મૂક્યું છે, યાદ રાખજો. શું કીધું? ધીસ ઇઝ અ ટોલ ટ્રી. શું થયું? ધીસ ઇઝ અ ટોલ ટ્રી. આ ઊંચું ઝાડ છે, આ ઊંચું વૃક્ષ છે. હવે યાદ રાખજો, હવે આપણે જે આર્ટિકલ એ મૂક્યો છે ને, આર્ટિકલ એ મૂક્યો છે એ ટ્રી ઉપરથી મૂકશે નહીં. ટ્રીના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ મૂકતા નથી. તમને જે નામ આપેલું છે એ નામની આગળ ટોલ એટલે કે જે વિશેષણ આપેલું છે ને, વિશેષણ, આ વિશેષણના ઉચ્ચારણ પ્રમાણે આપણે શું મૂકશી? આર્ટિકલ એ અથવા તો એન મૂકશી. ફરી યાદ રાખજો, આપણે નામ પ્રમાણે વિશેષણ આગળ નામ છે એના ઉપર આપણે આર્ટિકલ મૂકતા નથી. નામની આગળ વિશેષણ આપેલું છે, એ વિશેષણના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ એ કે એન મૂકશું. ડાયરેક્ટ આપણે નામ જોઈને આર્ટિકલ એ મૂકતા નથી. સમજણું મિત્રો? ટોલ છે એ આપણે એડ કર્યું હતું વિશેષણ તરીકે, કારણ કે ઉપર વાક્યમાં ક્યાંય વિશેષણ આપેલું નથી. તો હવે આપણે બીજું એક વાક્ય જોઈ. નીચે જ જોઈશું. ચાલો. That is a man. That is a man. જો શું વાક્ય છે? That is a man. આપણે ભણી ગયા બરોબર. That એટલે શું થાય? That એટલે પેલો, is એટલે છે, a man એટલે માણસ. પેલો માણસ છે. હવે આપણે એને શું કરવું છે? વિશેષણ મૂકી અને ફરી વાક્ય બનાવવું છે. વિશેષણ તો કોઈ પણ મૂકી શકાય. પેલો વૃદ્ધ માણસ છે, પેલો યુવાન માણસ છે. ચાલો જોઈએ, આપણે એવું વાક્ય બનાવીએ કે પેલો વૃદ્ધ માણસ છે. આમ ફક્ત માણસની વાત કરી છે. પેલો માણસ છે, આપણે એમ કહું છું પેલો વૃદ્ધ માણસ છે. તો જોઈએ પેલા શું આવશે? ધીસ કે ધેટ? તો ધેટ આપેલું છે, ધેટ એટલે કે પેલો. પછી આવશે ઇઝ, ધેટ ઇઝ. હવે જો વૃદ્ધ છે એટલે શું થાય? વૃદ્ધને ઇંગ્લિશમાં શું કહેવાય? તો વૃદ્ધ છે એને ઇંગ્લિશમાં કહેવાય ઓલ્ડ. શું કહેવાય? ઓલ્ડ. એક ઓલ્ડ એટલે જૂનું થાય
અને એક ઓલ્ડ એટલે વૃદ્ધ. એ વાક્ય પ્રમાણે આપણને ખ્યાલ આવે. સમજાય છે? વાક્ય પ્રમાણે ખ્યાલ આવે. આપણે એમ કહીએ ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ એટલે કે પેલું જૂનું ઘર છે. અહીંયા વૃદ્ધના અર્થમાં આવશે નહીં. પણ અહીંયા જે માણસની વાત કરી છે અહીંયા ઓલ્ડ આવે તો શું આવશે? વૃદ્ધ કહેશે. અહીંયા એમ ન કહે પેલો જૂનો માણસ છે. સમજાય છે? શું આવશે? વૃદ્ધ માણસ કહેવાય. જો ધેટ ઇઝ, હવે વિશેષણનું ઉચ્ચારણ જો શું થાય છે? ઓલ્ડ. હવે નામના અર્થ પ્રમાણે આર્ટિકલ મૂકતા નથી. નામની આગળ તમને જે વિશેષણ આપ્યું છે એ વિશેષણના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ મૂકશી. ઓલ્ડ છે તો જુઓ ઓલ્ડ ઉચ્ચારણ ક્યાં થાય? ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે ઓ થી, તો આર્ટિકલ શું આવે? એન. ધેટ ઇઝ એન ઓલ્ડ મેન. સમજણો મિત્રો? નામના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ આવશે નહીં. નામની આગળ જો તમને સર્વનામ આપ્યું હોય ને તો સર્વનામના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ આવે. હા, તમને નામની આગળ જો તમને વિશેષણ આપેલું નથી તો તમે નામના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ એક એન મૂકી શકશો. પણ જ્યારે વિશેષણ આપેલું હોય ત્યારે વિશેષણના ઉચ્ચારણ પ્રમાણે જ આર્ટિકલ એક એન આવશે. ધેટ ઇઝ એન ઓલ્ડ મેન. સમજણો મિત્રો? વાક્ય રચના પ્રમાણે સિમ્પલ વસ્તુ એ નામની આગળ તમને શું આપેલું છે? વિશેષણ આપેલું હશે. વિશેષણ છે એના ઉચ્ચારણ પ્રમાણે આગળ આર્ટિકલ આવે. હવે ખ્યાલ આવ્યો? કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલા કેટલીક વાર તેમનું ગુણ વર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે, જેને શું કહેવાય છે? વિશેષણ. વિશેષણ છે કદ, રૂપ, રંગ, આકાર, સંખ્યા વગેરેમાં હોઈ શકે છે. આટલી વસ્તુની માહિતી મેળવી. હવે આપણે આગળ જોઈએ. જો સંજ્ઞાવાચક નામ એટલે શું તમને ફરી એકવાર કહી દઈ. સંજ્ઞાવાચક નામ એટલે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું ચોક્કસ નામ. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું ચોક્કસ નામ. અજય હોશિયાર છોકરો છે. અજય હોશિયાર છોકરો છે તો અજય છે એ કેવું નામ થાય? સંજ્ઞાવાચક થાય. કેવું નામ થાય? સંજ્ઞાવાચક નામ થાય. મિત છે એ સંજ્ઞાવાચક નામ થાય. શીતલ છે એ સંજ્ઞાવાચક નામ થશે. આ બધા કેવા નામ છે? સંજ્ઞાવાચક નામ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના ચોક્કસ નામ એટલે સંજ્ઞાવાચક નામ. ચાલો આગળ જોઈએ. હવે પછીના જે છે એ છે પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. શું છે? પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર. જોઈએ. પેલું વાક્ય છે ધીસ ઇઝ અ ટોલ ટ્રી. ધીસ ઇઝ અ ટોલ ટ્રી. જોઈએ ગુજરાતી કરીએ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ટોલ એટલે ઊંચું, અ ટ્રી એટલે વૃક્ષ. જો ધીસ ઇઝ અ ટોલ ટ્રી, આ ઊંચું વૃક્ષ છે. તો તમારે જુઓ આ વાક્યની અંદર નામ કયું અને વિશેષણ કયું? તો જુઓ ટ્રી છે વૃક્ષ એ સામાન્ય નામ છે. એ નામની આગળ આનું ગુણ વર્ણન કરતો શબ્દ છે ટોલ. તો ટોલ એટલે શું થાય? ઊંચું. તો ટોલ શું છે? વિશેષણ છે. વૃક્ષ તો છે પણ કેવું છે? ટોલ એટલે કે ઊંચું. તો ટોલ થયું વિશેષણ. હવે આપણે શું કરવાનું છે? તમને કીધું છે પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. એટલે કે આ જે વાક્ય આપ્યું છે એ વિધાન વાક્ય આપેલું છે. આ વાક્યને તમારે પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે. પ્રશ્ન વાક્યમાં ફેરવ્યા પછી તમારે યસમાં જવાબ દેવાનો છે અને પછી તમારે જવાબ દેવાનો છે નોની અંદર. તો જુઓ પ્રશ્ન વાક્ય બનાવતી વખતે શું કરશે? તમને ઇઝ કે આર ટુ બી વર્તમાન કાળનું જે પણ રૂપ આપેલું હોય એને તમારે વાક્યની શરૂઆતમાં લેવાનું છે. એટલે કે પહેલા લઈ લેવાનું. અંગ્રેજીમાં વાક્ય રચના ચેન્જ કરવાથી શું થઈ જશે? પ્રશ્ન વાક્ય બની જશે. ઇઝ છે આવશે વાક્યની શરૂઆતમાં. એટલે આઈ સ્મોલ આપેલો છે એ કેવો થઈ જશે? કેપિટલ. ઇઝ, હજો ઇઝ આગળ આવી ગયું પછી આવશે ધીસ. ઇઝ ધીસ. હવે અ ટોલ ટ્રી. ઇઝ ધીસ અ ટોલ ટ્રી. પ્રશ્ન ચિહ્ન નિશાની, કારણ કે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. ઇઝ ધીસ અ ટોલ ટ્રી? શું આ ઊંચું વૃક્ષ છે? તો હવે આપણે આમાં જવાબ આપી તો શું આવશે? યસ, ધીસ ઇઝ અ ટોલ ટ્રી. હા, આ ઊંચું વૃક્ષ છે.
જો યસમાં જવાબ આપવાનો છે એટલે પહેલા યસ લખશી, યસ પછી અલ્પવિરામ આવશે, યસ પછી આવશે ધીસ ઇઝ, યસ ધીસ ઇઝ અ tall tree. Yes, this is a tall tree. હા આ ઊંચું વૃક્ષ છે. Yes, this is a tall tree. હવે આપણે નો માં આન્સર દેવાનો છે. કેમાં દેવાનો છે આન્સર? નો માં, એટલે કે નામાં જવાબ દેવાનો છે કે ના આ ઊંચું વૃક્ષ નથી. જોઈએ નો માં આપી તો પહેલા આવશે નો. હવે ધીસ ઇઝ હતું તો આપણે ના પાડી શું થશે? નો ધીસ ઇઝ નોટ, કારણ કે નો છે તો ઇઝ પાછળ આવશે નોટ. નો ધીસ ઇઝ નોટ અ ટોલ ટ્રી. બની ગયું વાક્ય? નો ધીસ ઇઝ નોટ અ ટોલ ટ્રી. હજુ આ બન્યું પ્રશ્ન વાક્ય યસ અને નો. હવે આપણે શું કરશી? આજે તમને યસ નો માં ઉત્તર આપ્યો એનો ઉત્તર આપણે ટૂંકમાં મેળવશી, એટલે કે હામાં ટૂંકમાં જવાબ અને નામાં ટૂંકમાં જવાબ. જો ધીસ ઇઝ અ ટોલ ટ્રી, પ્રશ્ન વાક્ય બન્યું ત્યારે ઇઝ ધીસ અ ટોલ ટ્રી? યસ માં આન્સર આવ્યો કે યસ ધીસ ઇઝ અ ટોલ ટ્રી. નો માં આન્સર આવ્યો કે નો ધીસ ઇઝ નોટ અ ટોલ ટ્રી. હવે આપણે ટૂંકમાં દેવું કઈ રીતે દઈએ કાંઈ? તો કે યસ. હવે આપણે સર્વનામ લખવાનું થશે. અહીંયા કેની વાત કરી છે? ટ્રીની. કેની વાત કરી છે? ટ્રીની. તો આપણે શું કહીશું? ટ્રી માટેનું સર્વનામ શું આવે? ટ્રી માટેનું સર્વનામ વૃક્ષ છે કેટલા પુરુષ થાય? ત્રીજો પુરુષ એક વચન વાત કરી છે. તો એના માટેનું સર્વનામ હી સી ઇટ છે, એમાં કયું આવશે? ઇટ. યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. આ ટૂંકમાં આન્સર થઈ ગયો હા એ છે. નો માં આપી તો આવશે નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. અથવા તો તમે ટૂંક રૂપમાં ઇઝન્ટ પણ લખી શકો. શું લખી શકો? ઇઝન્ટ પણ લખી શકો છો. ચાલો હવે આપણે એક બીજું વાક્ય જોઈએ. That is a new bag. ચાલો જોઈએ બીજું વાક્ય. That is a new bag. જોઈએ that is a new bag. જો that એટલે પેલી, is એટલે છે, a new bag પેલી, new એટલે નવી, બેગ એટલે થેલી, પેલી નવી થેલી છે. હવે જુઓ વિશેષણ તમને કયું દેખાય છે વાક્યમાં? કયું વિશેષણ આપેલ છે? તો જુઓ બેગ. બેગ તો છે પણ કેવી છે? નવી. નવી બેગ. તો અ ન્યુ છે. આ ન્યુ શું છે? વિશેષણ છે. ચાલો પ્રશ્ન વાક્ય બનાવીએ. ઇઝ આપેલું છે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં, એટલે આ થઈ જશે કેપિટલ. ઇઝ ધેટ અ ન્યુ બેગ? પ્રશ્ન ચિહ્ન નિશાની થઈ ગયો પ્રશ્ન વાક્ય. હવે આપણે જોઈએ યસ માં ઉત્તર આપશી તો આવશે યસ. આખા વાક્યમાં જોઈએ યસ ધેટ ઇઝ અ ન્યુ બેગ. હા પેલી નવી થેલી છે. યસ ધેટ ઇઝ અ ન્યુ બેગ. હવે આપણે જોઈશું નો માં ઉત્તર તો આવશે નો માં, એટલે કે નો ધેટ ઇઝ. ધેટ ઇઝ હજુ નો છે તો ધેટ ઇઝ પછી આવશે નોટ. નો ધેટ ઇઝ નોટ અ ન્યુ બેગ. નો ધેટ ઇઝ નોટ અ ન્યુ બેગ. બની ગયું? પ્રશ્ન વાક્ય હતો એનો ઉત્તર યસ અને નો માં બની ગયું. ચાલો જોઈએ હવે યસ નો માં જે આપણે ઉત્તર લખ્યો એનો ટૂંકમાં ઉત્તર આપણે લખીએ. યસ ધેટ ઇઝ અ ન્યુ બેગ. તો સૌથી પહેલા ટૂંકમાં આન્સર આપીએ એટલે આવશે યસ
હવે જુઓ કેટલામ પુરુષ કેટલા વચન છે? અ ન્યુ બેગ કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ એક વચન છે. હા, સર્વનામ કયું હશે? હી સીટ સર્વનામ મૂકવાનું છે. તો બેગ છે એના માટે સર્વનામ કયું હશે? ઈટ. યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. હા તે છે. હવે નો માં આન્સર આપી એટલે આવશે નો ઇટ. હવે નો છે બરોબર. હંમેશા યાદ રાખો યસ અને નો પછી શું આવશે? સર્વનામ મૂકવાનું છે. શું મૂકવાનું છે? સર્વનામ. યસ ઇટ ઇઝ. નો ઇટ ઇઝ નોટ. શું આવશે? ઇઝ નોટ. ઇઝ નોટ છે એનું જે ટૂંકું રૂપ છે એ થશે ઇઝન્ટ. શું થશે? ઇઝન્ટ. સમજાણું મિત્રો? ચાલો હવે આગળ જઈએ છે. હવે આપણે થોડાક વિશેષણ છે જેની અંદર સમાવેશ થાય છે રંગોનો, તો એ રંગ વિશે આપણે માહિતી મેળવશું. તો ચાલો આપણે જોઈએ. ગ્રીન, યલો, પિંક, વ્હાઈટ, બ્લેક, ત્યારબાદ છે ઓરેન્જ, પર્પલ, બ્લુ, રેડ ને બ્રાઉન. જોઈએ હવે જો મિત્રો તમને અહીંયા રંગોના નામ આપેલા છે. કેના નામ આપેલા છે? રંગોના નામ આપેલા છે. આ બધા જ રંગો છે એનો વિશેષણ તરીકે ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે ધારી લો કોઈ પણ એક વસ્તુ છે એમાંથી કોઈ પણ કલરની હોઈ શકે. ન હોઈ શકે? હોઈ જ શકે ને. તો આ બધાનો ઉપયોગ ક્યાં થાય છે? વિશેષણ તરીકે થાય છે. એટલે ક્યારેક પણ આપણે જો કે કેવું હોય કે પેલી વાદળી બાઇક છે બરોબર, મારો છે મારો મોબાઈલ બ્લુ કલરનો છે, ડસ્ટર કાળા કલરનું છે, ચોક સફેદ કલરનો છે. આ ચોક સફેદ છે. આ ચોક સફેદ છે. ચોક તો છે પણ કેવો છે? સફેદ એટલે વ્હાઈટ. તો વ્હાઈટ શું થયું? વિશેષણ થયું. હવે આપણે જોઈએ રંગોનું નામ છે. ગ્રીન એટલે થશે લીલો. ગ્રીન એટલે થશે લીલો. ગ્રીન ગ્રાસ. ગ્રીન ગ્રાસ લીલું ઘાસ. જોઈએ યલો એટલે થશે પીળો. પીળો. પિંક એટલે શું થશે? ગુલાબી. પિંક એટલે થશે ગુલાબી. વ્હાઈટ એટલે શું થાય? સફેદ. શાંતિનું પ્રતીક છે ને વ્હાઈટ. બ્લેક એટલે કાળો થશે. બ્લેક એટલે કાળો. ઓરેન્જ એટલે કેવો? નારંગી કલર. પર્પલ એટલે કેવો કલર થશે? જાંબલી. પર્પલ એટલે જાંબલી. બ્લુ એટલે કેવો કલર થશે? ભૂરો કલર. કેવો કલર? ભૂરો. રેડ એટલે લાલ. બ્રાઉન એટલે કથ્થાઈ. બ્રાઉન એટલે કથ્થઈ કલર થશે. આ બધા શું હતા? રંગોના નામ હતા જે વિશેષણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. વિશેષણ ઘણા બધા છે બરોબર. કદ, રૂપ, આકાર છે, સંખ્યા આપેલી હોય તો પણ શું કહેવાય? વિશેષણ તરીકે સંખ્યાનો ઉપયોગ થાય છે. 10 કેરી. 10 કેરી 10 મેંગોસ. તો વિશેષણ શું થશે? 10. કેરી છે પણ કેટલી છે? 10 છે. આનો ઉપયોગ ક્યાં થશે? વિશેષણ તરીકે થાય છે. રંગોનો ઉપયોગ એટલે કે કલર્સનો યુઝ છે એ એડજેક્ટિવ તરીકે થાય છે, એટલે કે વિશેષણ તરીકે થાય છે. હવે આપણે બીજા અન્ય વિશેષણ છે એની માહિતી મેળવીશું.
જોઈએ બીજા વિશેષણ છે એ. હવે બીજા કેટલાક વિશેષણ છે અને તેમના વિરોધી વિશેષણ. હવે આપણે જે શીખવા જઈએ છીએ એ તમને વિશેષણ તો આપેલા હશે, પણ જે વિશેષણ તમને આપ્યું છે એનું વિરોધી વિશેષણ પણ હારે જ આપેલું હોય છે. જેમાં આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોયા, ઉપર તો નીચે, આગળ તો પાછળ, સવાર તો સાંજ, રાત તો દિવસ. એવી જ રીતે તમને ઇંગ્લિશમાં વિશેષણ આપેલા હશે અને એ વિશેષણના વિરોધી વિશેષણ તમને આપેલા હશે, જે આપણે અત્યારે શીખવાના છે. ચાલો તો આપણે જોઈએ કેવા વિશેષણ છે, તો લખી લઈએ. વિશેષણો અને તેમના વિરોધી શબ્દો. સૌથી પહેલા તમને વિશેષણ આપેલા હશે. વિશેષણો અને તેના વિરોધી શબ્દો. વિરોધી શબ્દો સમજાણું મિત્રો? ચાલો જોઈએ. ટોલ. હવે જો ટોલ આપેલું છે, ટોલ એટલે શું થાય? ઊંચું થાય. ટોલ એટલે શું થાય? ઊંચું. તો આપણે એનું વિરોધી કહેવાનું છે, તો શું થાય? નીચું. નીચું એટલે કે શોર્ટ. ત્યારબાદ જોઈએ લોંગ. લોંગ એટલે શું થાય? લાંબુ. વસ્તુની લંબાઈ દર્શાવે તો શોર્ટ થશે. શું થશે? અહીંયા જે ઉપર હતું એ ઊંચું નીચું હતું, અહીંયા લાંબુ અને ટૂંકું એ અર્થમાં છે. ત્યારબાદ જોઈએ સ્મોલ. સ્મોલ એટલે નાના. નાના અર્થમાં છે. સ્મોલ એટલે નાનું. તો એનું વિરોધી શું થાય? મોટું. મોટું એટલે કે બિગ. બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે શું થાય? સુંદર. બ્યુટીફુલ એટલે શું થાય? સુંદર થાય. હવે બ્યુટીફુલ છે એનું વિરુદ્ધાર્થી જોઈએ તો થશે અગલી. શું થાય? અગલી એટલે થાય કદરૂપું, બેડોળ. અગલી એટલે કદરૂપું અથવા તો બેડોળ બંને થઈ શકે. બ્યુટીફુલ છે એનું વિરુદ્ધ થશે અગલી. પછી છે ફેટ. જો ફેટ એટલે શું થાય? જાડું. તો એનું વિરુદ્ધ જ થાય પાતળું. પાતળું એટલે કે થીન. બીજી વાત કરીએ થીક. થીક એટલે શું થાય? જાડું. થીક એટલે શું થાય? જાડું. તો એનું વિરુદ્ધ થાય પાતળું. પાતળું એટલે થીન. હોટ. તો કોલ્ડ. હોટ એટલે ગરમ. હોટ એટલે શું થાય? ગરમ. હોટ ટી. ગરમ ચા. ચા તો છે પણ કેવી છે? ગરમ છે. તો હોટ છે એ શું થશે? વિશેષણ થશે. એનું વિરુદ્ધાર્થી વિશેષણ કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. કોલ્ડ એટલે શરદી પણ થાય, પણ અહીંયા જે અર્થમાં છે એ ઠંડાના અર્થમાં આપેલું છે. હોટ છે એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ. ત્યારબાદ જોઈએ ક્લીન. માય રૂમ ઇઝ ક્લીન. મારો રૂમ છે એ સ્વચ્છ છે. યોર રૂમ ઇઝ ડર્ટી. તમારો રૂમ ગંદો છે. જો ક્લીન એટલે સ્વચ્છ, તો ડર્ટી એટલે ગંદો. ડર્ટી એટલે શું થાય? ગંદો થશે. બ્લેક. બ્લેક એટલે શું થાય? કાળું. તો વિરુદ્ધાર્થી શું થાય? ખ્યાલ છે બધાને? શું થાય? વ્હાઈટ. શું થશે? વ્હાઈટ. વ્હાઈટ એટલે શું થાય? સફેદ. આગળ જોઈએ યંગ. યંગ એટલે શું થશે? યુવાન. યંગ એટલે યુવાન. હવે જો અહીંયા જે યુવાનની વાત કરી છે ને, તો એ માણસ હોઈ શકે. ફરી યાદ રાખજો, યંગ મેન યુવાન માણસ. તો આપણે શું કહીએ? વૃદ્ધ એટલે શું થશે? ઓલ્ડ. ઓલ્ડ એટલે શું થાય? વૃદ્ધ. યંગ એટલે યુવાન, ઓલ્ડ એટલે વૃદ્ધ. બીજું છે ન્યૂ. શું છે? ન્યૂ. ન્યૂ એટલે શું થાય? નવું. ન્યૂ બિલ્ડિંગ. નવી બિલ્ડિંગ. ન્યૂ બિલ્ડિંગ એટલે નવી બિલ્ડિંગ. નવી બિલ્ડિંગ હોય ને જૂની બિલ્ડિંગ હોય તો શું કહેવાય? ઓલ્ડ. ઓલ્ડ એટલે એમ ન કહે કે વૃદ્ધ બિલ્ડિંગ છે. આપણે એમ કે ધીસ ઇઝ
ન્યૂ બિલ્ડિંગ અને ધેટ ઇઝ એન ઓલ્ડ બિલ્ડિંગ. તો આપણે એમ કહીએ કે આ નવી બિલ્ડિંગ છે ને પેલી વૃદ્ધ બિલ્ડિંગ છે? ના, એવું કહીશી નહીં. વૃદ્ધનો અર્થ ક્યારે લેવાનો? જ્યારે માણસની વાત કરે ને, બરોબર? ધેટ ઇઝ એન ઓલ્ડ મેન. પેલો વૃદ્ધ માણસ છે તો બરોબર છે, માણસ છે તો વૃદ્ધ છે, પણ બિલ્ડિંગ હોય તો કેવી થાય? જૂની બિલ્ડિંગ, પુરાની બિલ્ડિંગ. સમજાય છે? આ જે ન્યૂ અને ઓલ્ડ છે એ કઈ બાબતમાં છે? નવું અને જૂનું કોઈ વસ્તુની બાબતમાં છે. જ્યારે યંગ અને ઓલ્ડ, યુવાન અને વૃદ્ધ, એ માણસની બાબતમાં આપેલું છે. તો આ જે આપણે કંઈ શીખ્યા એ શું હતું? વિશેષણ આપેલા હતા, જેના વિરુદ્ધાર્થી વિશેષણ આપણે લખ્યા. ઘણીવાર એવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે તમને બંને વિશેષણમાંથી કોઈ પણ એક વિશેષણ આપેલું હોય અને તમને નીચે એવું કહેવામાં આવે કે જે શબ્દ નીચે, જે વિશેષણ નીચે અંડરલાઈન આપેલી છે એ શબ્દને તમારે દૂર કરવાનો છે અને એનો વિરુદ્ધાર્થી જે વિશેષણ આવે એનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ. બંને રીતે પૂછીએ કે જો ઓલ્ડ આપેલું હોય તો ઓલ્ડ કાઢી તમારે યંગ મૂકવાનું. ક્યારે? જ્યારે તમને એમ કહે કે જે વિશેષણ નીચે અંડરલાઈન આપેલી છે એ વિશેષણ કાઢી તમારે કેવું મૂકવાનું છે? એનું વિરુદ્ધાર્થી વિશેષણ મૂકવાનું છે. તો મિત્રો, આ 2 મિનિટ માટે આપણે પાકા કરી લઈશું. ચાલો મિત્રો, તમે પાકા કરી લીધા છે. તમારા નોટબુક હોય તેમાં પણ તમે લખી શકો છો. આવતા લેક્ચરની અંદર આપણે વધારે ડીપમાં માહિતી મેળવીશું. થેન્ક યુ.